પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મોટી બેદરકારી સામે આવી। વારંવાર શિક્ષણ સહિતના મામલે વિવાદોથી ઘેરાયેલ રહેતી પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વધુ એક બેદરકારી શુક્રવારે સામે આવતા શિક્ષણ આલમમાં ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે। આ બાબતે જાણવા મળતી હકીકત એવી છે કે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આવતી સંસ્થાઓમાં હાલમાં LLB સેમિસ્ટર 4ની પરીક્ષાઓ ચાલી રહી છે, જેમાં ગત તારીખ 7 એપ્રિલ 2025ના રોજ ન્યાયશાસ્ત્રનું પેપર લેવામાં આવ્યું હતું, પરંતુ આશ્ચર્યજનક રીતે કેટલાક પરીક્ષા કેન્દ્રો પર વર્ષ 2024નું લખેલું પેપર બંચ પહોંચ્યું હતું અને તેમાં સમય તેમજ પ્રશ્ન ક્રમાંકમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યા ન હોવાનું જાણવા મળ્યું હતું। પાટણની શેઠ MN લો કોલેજ અને ઊંઝા લો કોલેજમાં મુજબના પેપરનું બંચ મળતા યુનિવર્સિટીની વધુ એક વખત બેદરકારી સામે આવતા અને અન્ય પરીક્ષા કેન્દ્રો પર પણ આવી જ સ્થિતિ સર્જાયા હોવાની શક્યતા ઊભી થવાની સાથે વિદ્યાર્થીઓને પણ ઘરે પહોંચ્યા બાદ જ ખ્યાલ આવ્યો હતો કે તેમને 2024નું પેપર આપવામાં આવ્યું હતું। જો કે આવી ગંભીર પ્રકારની બેદરકારી સર્જાયા બાદ પણ યુનિવર્સિટીના પરીક્ષા નિયામક કે અન્ય સત્તાધીશોએ પેપર ક્રોસ ચેક કરવાની પણ તસદી લીધી ન હોવાથી જેને લઈને શુક્રવારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આ ગંભીર બેદરકારી બદલ સખત નારાજગી વ્યક્ત કરી માંગ કરી છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય તે માટે યુનિવર્સિટી દ્વારા આવી ગંભીર પ્રકારની બેદરકારી દાખવનારની તપાસ હાથ ધરી તેની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી। નમસ્કાર મિત્રો, હું છું યુવરાજસિંહ જાડેજા। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો ફરી એક વખત નવો છબેડો સામે આવ્યો છે। જી હા, અહીંયા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે। જે વ્યવસ્થા તંત્ર છે એની ઘોર બેદરકારીઓ, લાપરવાહીઓના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। જી હા, આજ વખતે જે મામલો છે એ મામલો LLB સેમ 4ની વર્તમાનમાં જે પરીક્ષા ચાલી રહી છે તેનો છે, જેમાં 2024નું બેઠું પેપર એ 2025માં જે કાયદાશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર જે વિષય છે એનું બેઠું પેપર પૂછી નાખવામાં આવે છે। કોઈ જ પ્રકારનો ચેન્જ એમાં કરવામાં નથી આવતો, ન સમયનો, ન યરનો કે કશો જ ચેન્જ કર્યા વગર આખું પેપર, પ્રશ્નો જે છે એ જ બેઠા પ્રશ્નો સીધા જ 2025માં પૂછી નાખવામાં આવે છે। એટલે કોઈ જગ્યાએ કોઈ જ વ્યક્તિ એ તસ્દી લેવા માટે જવાબદાર નથી। આમાં જોવા જઈએ તો દરેક જગ્યાએ લોકોની જવાબદારી બનતી હતી। સૌપ્રથમ HNGUની જવાબદારી બનતી હતી, પરીક્ષા નિયામકની જવાબદારી બનતી હતી, અને ત્રીજી જે તે કોલેજોમાં જયારે પેપર આવ્યું ત્યારે એની પણ જવાબદારી બનતી હતી કે આપણે ક્રોસ ચેક કરી અને પછી વિદ્યાર્થીઓને પેપર આપીએ। અમારી પાસે ઘણી બધી કોલેજોના ડેટા એવા છે કે જેમાં 2024નું બેઠું પેપર એ 2025માં પૂછી નાખવામાં આવ્યું છે। અને ખાસ કરીને જે પાટણની શેઠ MN લો કોલેજ છે તે અને તેની સાથે ઊંઝા લો કોલેજ છે, એમાં ખાસ આ બે કોલેજોમાં તો એવું બન્યું જ છે કે 2024નું જે કાયદાશાસ્ત્ર એટલે કે ન્યાયશાસ્ત્રનું જે પેપર હતું એ બેઠું પેપર 2025ની પરીક્ષામાં એટલે કે 7 તારીખના રોજ એ પૂછી નાખવામાં આવ્યું છે। એટલે આ ઘોર બેદરકારીના કારણે, લાપરવાહીના કારણે, અંધેરી નગરીને ગંડુ રાજાના જેવું શાસન છે એને કારણે આમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને કોઈ જ જગ્યાએ આનું સંજ્ઞાન લેવામાં નથી આવતું। એટલે કે આ વિડીયોના માધ્યમથી સરકાર અને તેની સાથે જાહેર જનતા જોગ મેસેજ પહોંચે તેની સાથે અમે ઈમેલના માધ્યમથી HNGUને પણ આની ફરિયાદ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે એવા પગલાં લેવામાં આવે। કેમ કે વિદ્યાર્થીઓ સતત એક વર્ષથી મહેનત કરતા હોય છે આ પરીક્ષા માટે, અને આ ઘોર બેદરકારીના કારણે તમે 2024નું બેઠું પેપર પૂછી લ્યો તો એ યોગ્ય નથી। એટલે તાત્કાલિક આની ઉપર સંજ્ઞાન લઈ, કારણ કે અડધી કોલેજમાં એવું થયું છે કે 2025નું પેપર આવ્યું છે અને અડધી કોલેજમાં એવું થયું છે કે 2024નું પેપર આવ્યું। હવે સાચું કયું માનવાનું, કે 2024નું આવ્યું એ સાચું માનવાનું કે અડધી કોલેજમાંથી 2025નું આવે છે એ સાચું માનવાનું? એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક જે લાપરવાહી છે એ HNGU અંતર્ગત આવતી જે કોલેજો છે એમાં જે થઈ છે, એમાં જો તાત્કાલિક સંજ્ઞા લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે મોટા ચેડા થશે। એટલે આ માધ્યમથી અપીલ કરી છે કે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતમાં આનો નિર્ણય લેવામાં આવે। જય હિન્દ, જય ભારત। એટલે આજે પરીક્ષા નિયામક સાથે ચર્ચા કરતા માલુમ પડ્યું કે 2024 અને 2025 તો જે પરીક્ષા જે સેટર છે એને 2025નું પેપર આપેલું અને પરીક્ષા નિયામકે પણ 2025નું ERP પર અપલોડ કરેલું હતું પેપર। એવી જે કોલેજો છે કે જેમને ERP પરથી 2024નું ડાઉનલોડ કરેલું છે તો એ અંગે આપણે એમના ખુલાસા પણ માગ્યા છે અને એના ઉપર એક કમિટીની નિમણૂક પણ થઈ ગઈ છે। આ સર્વે માહિતી આવ્યા પછી આપણે જે શુદ્ધિકરણ સમિતિ હોય છે
એ શુદ્ધિકરણ સમિતિ સમક્ષ મૂકીને આ 2024 અને 2025 એ ટેકનિકલી મિસ્ટેક કઈ જગ્યાએ છે અથવા તો શું બન્યું છે એ અંગેનો વિસ્તૃત અહેવાલ એ આપણે આજે 7 સુધીમાં મેળવી લઈશું.